ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. આ પાઠમાં તમારે લંબઘન, સમઘન, નળાકાર, શંકુ અને ગોલક વગેરે જેવી ઘન આકૃતિ છે તેનું પૃષ્ઠફળ અને ઘનફળ કેવી રીતે શોધાય છે તેના વિશે માહિતી મેળવવાની છે. આ પાઠમાં 13.8 સુધીના સ્વાધ્યાય છે અને દરેક સ્વાધ્યાયમાં અલગ અલગ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આ પાઠમાં જો તમને સૂત્ર આવડશે તો તમારા માર્ક પાક્કા છે. એટલે આમાં તમારે ખાસ શીખવાનું છે સૂત્ર. કયું સૂત્ર ક્યાં વાપરવાનું છે અને કઈ રીતે દાખલો ગણવાનો છે તે શીખવાનું છે. આ વખતનું જે સિલેબસ છે એ પ્રમાણે તમારે 13.1 પ્રાસ્તાવિક છે. 13.2 માં લંબઘન અને સમઘનના પૃષ્ઠફળ શીખવાના છે, જેમાં ઉદાહરણ 1-2, સ્વાધ્યાય 13.1 ઉદાહરણ 1-2 સિવાય તમારે 1 થી 5 દાખલા કરવાના છે. એટલે 13.1 ના સંગત પહેલું અને બીજું ઉદાહરણ છે અને 1 થી 5 દાખલા કરવાના છે. 6 થી 8 દાખલા કેન્સલ કર્યા છે. તમે સિલેબસ જોશો ને તો દરેકમાં ઉદાહરણ તમારે કરવાના જ છે બધા, અને સાથે સાથે દરેકમાં 1 થી 5 દાખલા જ કરવાના છે. 6 થી 8 અને 6 થી 10 સુધીના બધા દાખલા કેન્સલ કરેલા છે. તમે યાદ રાખજો, સિલેબસ ઈઝી છે, બધા દાખલા ઈઝી છે. ખાલી આમાં યાદ રાખવાનું છે તો તમારે ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરી લઈએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો એક લંબઘન આપ્યો છે. આ લંબઘન છે તો શું છે? તમે જોઈ શકો છો એક લંબચોરસ છે અને આ લંબચોરસની ઉપર જ બીજું લંબચોરસ, ત્રીજું લંબચોરસ, આ રીતે એક ઘન આકાર નિર્માણ પામે છે. એટલે અહીંયા આગળ તમારે આ જ વસ્તુ શીખવાની છે. આ લંબઘન તમે ઘણી બધી જગ્યાએ જોયેલું છે, જેમ કે લંબચોરસ ટુકડો હોય છે, ઈંટ હોય છે આ રીતની, તમારું રબર હોય છે તો એ પણ આ રીતનું હોય છે. હવે તમે આ જે જુઓ છો ઘન આકાર, આને લંબઘન કહેવામાં આવે છે. આ લંબઘનની સપાટી કેટલી છે? તો જ્યારે એને ખુલ્લું કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો અલગ અલગ લંબચોરસ ટુકડા દેખાય છે. આમ 6 લંબચોરસ ટુકડાનો ઉપયોગ કરી અને લંબઘન બને છે. તો એક માર્કમાં આવો સવાલ પૂછાય કે લંબઘનની બહારની બધી સપાટી ઢાંકવા માટે કેટલા ટુકડાનો ઉપયોગ થાય છે? તો 6 લંબચોરસ ટુકડાનો ઉપયોગ થાય છે. તો આ પૃષ્ઠફળ શોધવા માટે કેટલી સપાટી હોય છે લંબઘનમાં? તો 6 સપાટી કુલ હોય છે અને આના આધારે તમારે સૂત્રો જોઈ શકાય છે. લંબઘનમાં ટોટલ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ 3 વસ્તુ આવેલી હોય છે, જેના લીધે તમારું જે સૂત્ર બનશે પૃષ્ઠફળનું તે પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના આધારે બનશે. આપણે જાણ્યું કે 6 પ્રકારના લંબચોરસો હોય છે અલગ અલગ શેપમાં, જે ઉપર જોયા આ 6 પ્રકારના, જેનાથી લંબઘન નિર્માણ પામે છે. આ 6 લંબચોરસથી શું બને છે? લંબઘન. જ્યારે તમારે પૃષ્ઠફળ શીખવું હોય તો આ 6 નું લંબચોરસનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો આનું આ જ રિપીટ થાય છે 6 વખત લંબચોરસનું ક્ષેત્રફળ અને તમારું સૂત્ર બનશે લંબઘનનું પૃષ્ઠફળ. જોઈ શકો છો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ, H એટલે ઊંચાઈ. આ રીતે તમારે સૂત્ર બનશે ને આને યાદ રાખવાનું છે. અહીંયા આગળ યાદ રાખજો, LBH શું છે? તો લંબઘનની 3 ધાર છે અને આનો જ ઉપયોગ કરીને તમારે લંબઘનના પૃષ્ઠફળને શોધવાના દાખલા કરવાના છે. ખાસ સૂત્ર છે, યાદ રાખજો. ને આ સૂત્ર છે તે તમે 5-5 વાર 10-10 વાર લખીને મોઢે કરજો. એમ ખાલી લંબઘનનું નથી, પાછળ લંબઘનનું ઘનફળ પણ આવશે, સમઘનનું ઘનફળ આવશે, શંકુનું પૃષ્ઠફળ અને ઘનફળ આવશે, ગોલકનું પૃષ્ઠફળ ઘનફળ આવશે. એટલે સૂત્રો બહુ બધા થઈ જશે. એટલે સૂત્ર ખાસ યાદ રાખજો કે ક્યાં કયું વાપરવાનું છે. આના આધારે સમઘન છે, જેવું નામ છે તેને સમજી લો છો. સમ એટલે સમાન, એટલે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હશે તો તેને શું કહીશું? સમઘન. એટલે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેવા લંબઘનને સમઘન કહેવામાં આવે છે. હવે સમઘનમાં શું થશે? તો 6 બાજુના માપ કેવા હશે? તો સરખા હશે. તો 6 ના માપ સરખા હોવાથી એ ધારવાળા સમઘનનું પૃષ્ઠફળ 6 એનો વર્ગ થાય. એ ધાર કીધી છે એટલે કાં તો લંબાઈ હોય, કાં તો પહોળાઈ, કાં તો ઊંચાઈ, ત્રણે સમાન છે એટલે એને એ નામ આપી દીધું છે. અને 6 એનો વર્ગ કરશો એટલે તમને સમઘનનું પૃષ્ઠફળ મળશે. હવે આ શીખવાનું છે ખાસ પાર્શ્વપૃષ્ઠ શું છે? તો પાર્શ્વપૃષ્ઠ એટલે સમજજો, કોઈ પણ લંબઘનના 6 પૃષ્ઠ પૈકી લંબઘનના પાયા અને તળિયા સિવાયના 4 પૃષ્ઠોના ક્ષેત્રફળ શોધીએ તો તેને 4 બાજુઓ હોવાથી પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ કહે છે. એટલે સમજી લો છો, હું એક રૂમની વાત કરું છું. જો આપણે રૂમનું પૃષ્ઠફળ શોધવું હોય તો રૂમની 4 દિવાલો જે થશે ને એ પાર્શ્વપૃષ્ઠફળનું ક્ષેત્રફળ કહેવાશે. છત અને તળિયું નહીં આવે. એટલે એક રૂમનું ઉદાહરણ લો છો તો તમને વધારે સ્પષ્ટ થશે કે પાર્શ્વપૃષ્ઠ એટલે શું. તો તળિયું અને છત નથી લેવાની, પરંતુ 4 દિવાલનો સમાવેશ કરો તો તે થશે તમારા લંબઘનનું પાર્શ્વપૃષ્ઠફળનું ક્ષેત્રફળ થશે. બરોબર? તો આ ખાસ યાદ રાખજો. ઉદાહરણ અહીંયા આગળ માંગ્યા છે તો આપણે ઉદાહરણનો એક દાખલો કરી લઈએ.
બહુ ઇઝી છે અને ખાલી એક સૂત્ર યાદ રાખજો, અહીંયા બહુ જ નાના અક્ષરમાં આપ્યું છે, આપણે હમણાં પીડીએફમાં જોઈએ છે એટલે વધારે સ્પષ્ટ થશે. પણ આ પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય તો 4a નો વર્ગ થશે. સમઘનમાં પાર્શ્વ પૃષ્ઠફળની લંબાઈ એ સરખી હોવાથી દરેકમાં કેટલું થશે 4a નો વર્ગ થશે. બરોબર. અને જ્યારે લંબઘનની વાત કરીશું તો લંબઘનમાં પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થશે તો 2 કૌંસમાં l વત્તા b અને h થશે. એટલે અહીંયા આગળ જોઈ શકો છો આ જે સૂત્ર છે એમાં કોમન શું નીકળશે તો 2 અને h કોમન નીકળશે, l વત્તા b થશે. બીજું પીડીએફમાં જોઈએ છે, પહેલા આપણે ઉદાહરણ સમજી લઈએ. 2 ઉદાહરણ તમારે કરવાના છે. જુઓ ઉદાહરણ 1. મેરીને તેનું ક્રિસમસ ટ્રી શણગારવું છે. તે સાન્તાક્લોઝના ચિત્રને રંગીન કાગળ વીંટાળેલા લંબઘન લાકડાના ખોખા પર ક્રિસમસ ટ્રી મૂકવા માંગે છે. આ કામ માટે તેણે ચોક્કસ કેટલો કાગળ ખરીદવો જોઈએ તે જાણવું છે. ખોખાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 80 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર હોય તો 40 સેમી લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે. તમે જોઈ શકો છો આ જે પૃષ્ઠફળ છે ને, પૃષ્ઠ એટલે શું થાય તો બહારનો ભાગ. આજે બહારના ભાગ ઉપર કવર ચોંટાડવાની કેવી કોઈ વાત આવશે તો તમારે શું શોધવાનું આવશે પૃષ્ઠફળ શોધવાનું આવશે. તો અહીંયા જુઓ મેરીને ખોખાની બહારની બાજુ કાગળ ચોંટાડવો છે. આથી આપણે શું કરવું પડશે તો લંબઘન આકારનું પૃષ્ઠફળ શોધવું પડશે. જો તમને ક્યાંય ઉલ્લેખ ના કર્યો હોય તો ખબર કેવી રીતે પડશે કે આ લંબઘન છે કે સમઘન છે. જો માપ સરખું હશે એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હશે તો સમઘન થશે. જો તમને દાખલામાં લંબાઈ પણ આપી હોય, પહોળાઈ પણ આપી હશે અને ઊંચાઈ પણ આપી હશે તો તમે માની લોજો કે આ શેની વાત કરી છે લંબઘનની વાત કરી છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આવે એટલે તમારે લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું આવશે. જે સૂત્ર વાપર્યું છે અહીંયા ફરીથી લખીશું. 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. L એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ થશે. અહીંયા જોઈ શકો છો લંબાઈ એટલે 80 ગુણ્યા પહોળાઈ કેટલી થશે 40 વત્તા પહોળાઈ 40 ગુણ્યા ઊંચાઈ 20 થશે વત્તા ઊંચાઈ 20 ગુણ્યા લંબાઈ 80 થશે. અને જ્યારે તમે સરવાળો કરશો તો 80 ગુણ્યા 40 કરશો તો 3200, એનો જોડે સરવાળો કરશો 800 નો અને એ જ રીતે 1600 નો. 800 કેવી રીતે આવ્યો તો 4 દુ 8 અને પાછળના 2 મીંડા એટલે 800, 8 દુ 16 અને પાછળના 2 મીંડા એટલે 1600. હવે આનો સરવાળો કરશો તો કેટલા મળ્યા 5600 અને આગળ કેટલા છે 2 છે એટલે 5600 ગુણ્યા 2 કરશો એટલે તમને જવાબ મળી જશે ખોખાનું પૃષ્ઠફળ. હવે તમને વાત કરી છે કે દરેક કાગળનું ક્ષેત્રફળ કેટલું છે. તો કાગળનું ક્ષેત્રફળ કેટલું થશે તો કાગળનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે કે 40 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસ કાગળની જરૂર પડે તો એટલે 40 ગુણ્યા 40 થાય. કેમ કે તમને આપ્યું છે એક જ માપ છે 40 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસની વાત કરી છે. ચોરસનું ક્ષેત્રફળ શું થાય તો લંબાઈ ગુણ્યા લંબાઈ થાય એટલે કેટલું થશે અહીંયા 40 ગુણ્યા 40 એટલે 1600 સેન્ટીમીટર કાગળનું ક્ષેત્રફળ થઈ ગયું. આથી જરૂરી કાગળના ટુકડાની સંખ્યા કેટલી થશે તો ટોટલ આપણને મોટું ખોખું જોઈએ છે જે ખોખાનું પૃષ્ઠફળ ભાગ્યા કાગળનું ક્ષેત્રફળ કરશો એટલે તમને કેટલા કાગળની જરૂર પડશે તમને મળી જશે. દાખલો ઈઝી છે. શું કર્યું છે સ્ટેપમાં સમજજો. આપણે આ ખોખું છે જેમાં આ કાગળ ચોંટાડવાનું છે, આ ખોખું છે એનું ક્ષેત્રફળ શોધ્યું અને આ કાગળનું શોધ્યું અને ખોખાનું ક્ષેત્રફળ ભાગ્યા કાગળનું ક્ષેત્રફળ કરશો એટલે કાગળની સંખ્યા તમને મળી જશે. આવા દાખલા તમે ગઈ વખતે કરી લીધા છે ક્ષેત્રફળમાં ધોરણ 8માં. આ જ રીતના દાખલા અહીંયા પૂછ્યા છે. ઉદાહરણ 2 છે. હમીદ અને તેના ઘર માટે સમઘન આકારના ઢાંકણ માટેની પાણીની ટાંકી બનાવવાની છે. કયા આકારનું તો સમઘન છે. સમઘન એટલે તમને ખબર જ છે બધી બાજુનો માપ કેવા હશે સમાન હશે. અહીં આગળ ધાર તમને એક જ વાર આપી છે કારણ કે સમાન જ છે એટલે બહારની ધાર આપી છે 1.5 મીટર છે. તળિયા સિવાયના ટાંકીના બહારના ભાગમાં 25 સેન્ટીમીટર લંબાઈવાળી ચોરસ લાદી લગાવે છે અને પ્રત્યેક લાદીનો ખર્ચ તમને 360 રૂપિયા આપી દીધો છે. પહેલા સવાલને સમજો અને પછી શું કરવાનું છે વિચારજો. સૌથી પહેલા તો સમઘન ટાંકીની ધાર આપી દીધી છે 1.5 મીટર આપી છે અને બાકીની રકમ જો સેન્ટીમીટરમાં આપી છે. દેખાય છે સેન્ટીમીટરમાં એટલે તમે મીટરને શેમાં ફેરવશો સેન્ટીમીટરમાં. તો સમઘન ટાંકીની ધાર 1.5 મીટર છે, સેન્ટીમીટરમાં ફેરવો તો કેટલા થઈ જશે 150 સેન્ટીમીટર થાય. માપ તમને ખબર જ છે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. આ રીતે તમારે કરવાનું છે. તો શું થશે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો 1.5 મીટર એ કેટલા એટલે 1.5 ગુણ્યા 100 કરશો એટલે તમને 150 સેન્ટીમીટર મળી જશે. હવે જુઓ ટાંકીના બહારના ભાગનું જરૂરી ક્ષેત્રફળ શોધવાનું છે તો 5 ગુણ્યા 150 ગુણ્યા 150 સેમી સ્ક્વેર થશે. 150 સેમી સ્ક્વેર કેવી રીતે આપ્યો તો 150 સેમીનો વર્ગ એટલે લખ્યો છે કારણ કે આપણે ક્ષેત્રફળ મેળવ્યું છે એટલા માટે. તો અહીંયા આગળ 150 સેમીનો વર્ગ થશે. તો આમ ટાંકીના બહારનો ભાગનું ક્ષેત્રફળ મળી જશે
કઈ રીતે આવ્યું તો 5 ગુણ્યા 150 ગુણ્યા 150 નો વર્ગ થશે. હવે જુઓ લાદીનું ક્ષેત્રફળ શોધવાનું છે ને લાદીનું તમને માપ આપી દીધું છે કેટલું છે 25 સેન્ટીમીટર છે. લાદીનું માપ કેટલું આપેલું છે 25 સેન્ટીમીટર. તો અહીંયા જોઈ શકો છો કેટલા થશે લાદીનું ક્ષેત્રફળ એટલે તમને ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસ લાદીની વાત કરી છે. ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે 25 ગુણ્યા 25 કરશો એટલે તમને જવાબ મળશે લાદીનું ક્ષેત્રફળ. તો લાદીનું ક્ષેત્રફળ અહીંયા હું 25 ના 25 એમના એમ રહેવા દઉં છું કારણ કે આપણે શું શોધવાની છે લાદીની સંખ્યા. અને ઉપર જેમ દાખલો કર્યો તો એ જ રીતે ટાંકીનો જે બહારનો ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. એ આપણને મળી ગયું છે 5 ગુણ્યા 150 ગુણ્યા 150. અહીંયા એમના એમ લખું છું. અહીંયા આગળ આન્સર નથી ફાઇન્ડ આઉટ કરતા ગુણાકાર કરીને કારણ કે આપણે છેદ ઉડી જાય છે એટલા માટે એમનું એમ અહીંયા આગળ ઉદાહરણમાં રહેવા દીધું છે. આપણે કેટલાક સ્વાધ્યાયના દાખલામાં પણ રકમ બહુ લાંબી હશે તો એમનું એમ રહેવા દઈશું. જ્યાં છેદ ઉડતો હશે ને ત્યાં આગળ આપણે ગુણાકાર નહીં કરીએ. હું દાખલામાં શીખવાડીશ કે કયા દાખલામાં તમારે કઈ પદ્ધતિ વાપરવાની છે. અત્યારે ખાલી ઉદાહરણ સમજવા પૂરતું આટલું સમજી લઈએ. તો ટાંકાની બહારના ભાગનું ક્ષેત્રફળ 5 ગુણ્યા 150 ગુણ્યા 150 ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ જે આપણે શોધ્યું લાદીનું ક્ષેત્રફળ કેટલું થાય છે 25 ગુણ્યા 25. એ છેદમાં લખીશું અને છેદ ઉડાવશું એટલે તમને સંખ્યા મળી જશે 180. એટલે કેટલી લાદીની જરૂર પડશે 180 લાદીની જરૂર પડશે. હવે અહીંયા વાત કરી છે કે 1 ડઝન એટલે કે તમે 12 લાદી લગાવો છો તો 360 રૂપિયા ખર્ચ થાય છે. તો 180 લાદીનો કેટલો? તો જ્યારે તમે દાખલો કરશો 360 ભાગ્યા 12 થશે 30 રૂપિયા થશે. એટલે કે એક લાદીનો ખર્ચ કેટલો થાય છે 30 રૂપિયા. તો 180 ના કેટલા? 180 ગુણ્યા 30 કરશો એટલે 5400 મળશે. યાદ રાખજો ડઝનના ભાવમાં આપ્યું છે એટલે કે 12 લાદીના 360 તો એકના કેટલા આવું કરશો એટલે એક લાદીની કિંમત તમને 30 રૂપિયા મળશે. એના પછી આ એક લાદીના 30 રૂપિયા તો 180 ના કેટલા? તો આ રીતે તમને આ દાખલાનો આન્સર મળશે. દાખલો ઈઝી છે સૂત્ર મૂકવાના છે. આનાથી પણ ઈઝી દાખલા સ્વાધ્યાય 13.1 માં છે. સમજી લઈએ કયા દાખલાને કઈ રીતે આપ્યા છે. એક 1.5 મીટર લાંબો 1.25 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવાનો છે. તેનું મથાળું ખુલ્લું છે. પ્લાસ્ટિક શીટની જાડાઈ અવગણતા એટલે જાડાઈ તમારે નથી જોવાની જે માપ આપ્યું છે તેને તમારે ધ્યાનમાં લેવાનું છે. ડબ્બો બનાવવા માટે જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો અને 1 મીટરનો વર્ગ અહીંયા મીટરનો વર્ગ એટલા માટે આપ્યો છે જ્યારે ક્ષેત્રફળ શોધીએ ત્યારે મીટરનો વર્ગ આવે. 1 મીટર વર્ગ શીટના ₹20 લેખે શીટ માટે થતો કુલ ખર્ચ શોધો. અહીંયા આગળ જેટલું પણ છે ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. સૌથી પહેલા હવે ચેપ્ટરમાં જે આપણે હમણાં સુધી સમજ્યા છે બધા સૂત્રોને ફરીથી રિપીટ કરીએ. લંઘન એટલે શું એ પણ સમજાવી દઉં. સમઘન એટલે પણ શું એ સમજાવી દઉં. આ ઉપરાંત આપણે જે સૂત્રો જોયા છે તેની માહિતી મેળવી લઈએ. સૌથી પહેલા લંઘન 6 લંબચોરસ પ્રદેશવાળી સપાટીથી બનેલા ઘન પદાર્થને લંઘન કહે છે. લંઘનને કેટલી ધાર હોય છે તો 3 ધાર હોય છે. લંઘનનું પૃષ્ઠફળ કેટલું તો 2 કૌંસમાં LB. LB એટલે તમે સમજી લો છો L ગુણ્યા B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે BH વત્તા H ગુણ્યા L એટલે કે ઊંચાઈ ગુણ્યા લંબાઈ. એટલે આ સૂત્રને યાદ રાખજો. અહીંયા આગળ L એટલે લંબાઈ થાય છે, B એટલે પહોળાઈ થાય છે, H એટલે ઊંચાઈ થાય છે. જે લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તે લંબઘનને શું કહેવાશે સમઘન કહેવાશે. એ ધારવાળા સમઘનનું પૃષ્ઠફળ શોધવું હોય તો આગળ જ જોયું હતું તે પ્રમાણે 6 એનો વર્ગ થશે. ખાસ યાદ રાખજો લંબઘન અને સમઘનમાં પાયા અને મથાળા સિવાયના 4 પૃષ્ઠને પાર્શ્વ પૃષ્ઠ કહે છે. એટલે પાયો અને મથાળું નહીં લઈએ પરંતુ જે 4 બાજુઓ હોય છે એની 4 જે દિવાલો આપણે કહીએ ઉદાહરણ લઈએ રૂમનું તો રૂમમાં જે 4 દિવાલ લઈએ તો એ શું થશે પાર્શ્વ પૃષ્ઠ. તળિયું અને ઉપરનો ભાગ છે છતનો એ નહીં આવે એના સિવાયનો જે ભાગ છે એને પાર્શ્વ પૃષ્ઠ કહેવાશે. ખાસ યાદ રાખજો લંઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય તો 2 ગુણ્યા H એટલે કે ઊંચાઈ કૌંસમાં L વત્તા B થાય છે. અથવા તો તમે કયું સૂત્ર વાપરી શકશો તો આ સૂત્ર વપરાશે ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ. આ સૂત્રના આધારે પણ તમે લંઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ શોધી શકશો. ખાસ યાદ રાખવાનું છે સમઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ થાય છે 4 એનો વર્ગ. 1 મીટરનો વર્ગ બરાબર કેટલો થાય તો 10,000 સેન્ટીમીટરનો વર્ગ થાય છે. ખાસ યાદ રાખજો આ દાખલામાં વારે ઘડીએ તમારે ઉપયોગ કરવામાં આવશે. 1 મીટરનો વર્ગ કેટલો થાય 10,000 સેન્ટીમીટરનો વર્ગ થશે. 1 હેક્ટર એટલે કેટલું થાય તો 10,000 મીટરનો વર્ગ થાય. એટલે હેક્ટર અને મીટરમાં ડિફરન્સ છે ખાસ સમજો. 1 મીટરનો વર્ગ પૂછે તો 10,000 સેન્ટીમીટરનો વર્ગ, 1 હેક્ટરનો પૂછે તો 10,000 મીટરનો વર્ગ થશે. હવે આપણે જે દાખલો જોયો એના વિશે સમજી લઈએ. દાખલામાં શું માહિતી છે એ આપણે જોયું હતું કે લંબાઈની વાત કરી હતી.
લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની. તો ફરીથી અહીં આગળ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને સમજી લઈએ. હવે જુઓ, લંબાઈ કેટલી છે? 1.5 મીટર, પહોળાઈ છે 1.25 મીટર અને ઊંચાઈ 65 સેન્ટીમીટર આપેલી છે. દાખલામાં ફરીથી રકમ જોઈ લઈએ તો તમને વધારે સ્પષ્ટ થશે. જોઈ શકો છો, આ 65 સેન્ટીમીટર છે. આ બધું મીટરમાં આપ્યું છે. એક રસ્તો થાય, કાં તો આ બધાને શેમાં ફેરવો? સેન્ટીમીટરમાં, કાં તો બધાને ફેરવો મીટરમાં. હવે યાદ રાખો, અહીં આગળ શું માંગ્યું છે? 1 મીટરનો વર્ગ માંગ્યો છે. એટલે આપણે સેન્ટીમીટરને શેમાં ફેરવી દઈશું? મીટરમાં. તો દાખલા પ્રમાણે જઈએ તો સેમીને શું કરીએ? આપણે મીટરમાં ફેરવી દઈએ. તો જુઓ, 65 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવતા તમને ખબર જ છે કેટલા થશે? 0.65 મીટર થશે. ના આવડે તો સાંભળી લો છો, સૂત્ર બોલું છું. 100 સેન્ટીમીટરે 1 મીટર, તો 65 સેન્ટીમીટરે કેટલા? એટલે 65 ભાગ્યા 100 થશે, એટલે 0.65 મીટર આવશે. મથાળું ખુલ્લું છે. અહીંયા આગળ ખાલી કઈ વાત કરી છે? મથાળું ખુલ્લું છે, તળિયાની ચોખવટ કરી નથી. જુઓ, ડબ્બો બનાવવાનું છે અને ડબ્બાને તળિયું તો હોય જ. મથાળું ખુલ્લું છે, તળિયું તો બનાવવાનું જ છે. એટલે પાર્શ્વ પૃષ્ઠફળ લેવાનું છે અને સાથે સાથે તળિયાનું ક્ષેત્રફળ પણ લેવાનું છે. અને મેં તમને ઉપર આકૃતિઓ દેખાડી હતી, 6 અલગ અલગ લંબચોરસથી રચના થાય છે. કોની? લંબઘનની. તો અહીંયા એ જ કામ કરીશું આપણે. તળિયાનું ક્ષેત્રફળ અને પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ શોધવું પડશે. મથાળું ખુલ્લું છે એટલે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળનું સૂત્ર તો અહીંયા આગળ લખેલું જ છે, એ વાપરવાનું છે. અને તળિયાનું ક્ષેત્રફળ એટલે શું થાય? તળિયું કયા આકારનું હોય? તો લંબચોરસનું. તો અહીંયા કયું સૂત્ર વાપરવાનું? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવશે. તો યાદ રાખજો, ડબ્બો બનાવવા જરૂરી ક્ષેત્રફળ કયું થશે? તો પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ. તો પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 2h કૌંસમાં l વત્તા b. તો 2h કૌંસમાં l વત્તા b વત્તા તળિયાના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? l ગુણ્યા b, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. માપ તમને મળી ગયા છે. l બરાબર 1.5, પહોળાઈ b બરાબર 1.25 અને h બરાબર 0.65. તો અહીંયા એનો જ ઉપયોગ કરવાનો છે. 2h કીધું છે એટલે 2 ગુણ્યા 0.65, l વત્તા b કીધું છે એટલે કેટલા થશે? 1.5 વત્તા 1.25 વત્તા l ગુણ્યા b કીધું છે એટલે 1.5 ગુણ્યા 1.25. સરવાળા અને ગુણાકારમાં ભૂલ ના કરતા. આ સૂત્ર પાર્શ્વ પૃષ્ઠ ક્ષેત્રફળનું છે અને આ છે લંબચોરસના ક્ષેત્રફળનું. એટલે ગુણાકાર અને સરવાળામાં એક ભૂલ થશે ને તો દાખલાના માર્ક કપાઈ જશે. 2 ગુણ્યા 0.65 કરશો એટલે તમને 1.3 મળશે, ગુણ્યા 1.5 વત્તા 1.25 એટલે કે 2.75, એટલે 1.3 ગુણ્યા 2.75 કરવાના છે. વત્તા થશે તમારા 1.5 ગુણ્યા 1.25 કરશો એટલે જવાબ કેટલો મળશે? 1.875 મીટરનો વર્ગ મળે છે. જ્યારે તમે આ બંનેનો ગુણાકાર અને સરવાળો કરશો એટલે જવાબ તમને મળશે 5.45 મીટરનો વર્ગ. ખાસ યાદ રાખજો, આમાં ભૂલ ના કરતા, અહીંયા મીટરનો વર્ગ જ લખાશે. મીટરનો વર્ગ શું દેખાડે છે? તો ક્ષેત્રફળ દર્શાવે છે. આપણે ચાર્જ જોયો તો અહીંયા આગળ દાખલામાં માહિતી આપી હતી. ડબ્બો બનાવવા માટે જરૂરી શીટનું ક્ષેત્રફળ જે આપણે શોધી લીધું. 1 મીટર વર્ગ શીટના 20 રૂપિયા થાય છે. તો કુલ ખર્ચ શોધો. તો આપણે જોયું એ પ્રમાણે 1 મીટર વર્ગ શીટનો ખર્ચ 20 રૂપિયા, તો 5.45 મીટર વર્ગનો ખર્ચ કેટલો? તો 5.45 ગુણ્યા 20 કરશો તો તમે જવાબ મેળવશો 109 રૂપિયા. છેદ ઉડાઈને આપ્યા છે, તમારે જાતે કરવાનું છે. ગુણાકાર ને સરવાળા પાછળ જાતે કરજો, અહીંયા મેં ડાયરેક્ટ ગણીને આપી દીધા છે. આ બધા દાખલા તમારે 5 વાર કરવાના છે. સૂત્રો બધા 5 વાર લખીને મોઢે કરજો. દાખલા ઈઝી છે, દરેકમાં ખાલી સૂત્ર વાપરવાનું છે. દાખલા 2 ને જોઈ લઈએ. દાખલા 2 માં શું માહિતી આપી છે? જુઓ, એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી દીધી છે. એટલે ખબર પડી કે આ શું છે? લંબઘન છે. 5 મીટર, 4 મીટર ને 3 મીટર છે. એટલે કે લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર, ઊંચાઈ 3 મીટર. રૂમની દિવાલ અને છત 7.50 પ્રતિ મીટરના વર્ગ પ્રમાણે રંગવાનો ખર્ચ શોધવાનો છે. એટલે તમારે શું કરવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. ખબર પડી ગઈ. અને રૂમની દિવાલની વાત કરી છે. હવે જુઓ, લંબાઈ આપી દીધી છે 5 મીટર, ઊંચાઈ આપી દીધી છે 3 મીટર, પહોળાઈ આપી છે 4 મીટર. રંગવાલાયક વિસ્તારનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા શું આવશે? 4 દિવાલનું ક્ષેત્રફળ આવશે અને છતનું ક્ષેત્રફળ આવે. આમાં થોડું તમારે બુદ્ધિ પણ વાપરવાની છે. રૂમની વાત રંગવાની કે તો નીચે છત હોય તે જ રંગાય, નીચેનો ભાગ ક્યારે રંગાય નહીં. નીચે ટાઇલ્સ આવેલી હોય રૂમમાં, એટલે 4 દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે. 4 દિવાલ એટલે મેં પહેલા જ કીધું શું આવે? પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો 4 દિવાલનું ક્ષેત્રફળ છે, ત્યાં કયું સૂત્ર મૂકીશું? પાર્શ્વ પૃષ્ઠના ક્ષેત્રફળનું. અને છતનું ક્ષેત્રફળ
તમે બેઠા હો ને છત જોઈ લો, કાં તો ચોરસ હશે કાં તો લંબચોરસ. અહીંયા ચોખવટ કરી દીધી છે, શેમાં છે? લંબચોરસમાં છે, કેમ કે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આપેલી છે. એટલે છત લંબચોરસમાં હોય તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા પણ છતનું ક્ષેત્રફળ કે તો તમારે શું શોધવાનું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે. તો જુઓ, ચાર દિવાલનું ક્ષેત્રફળ એટલે પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ 2h કૌંસમાં l વત્તા b થશે, વત્તા l ગુણ્યા b થશે. કઈ રીતે આવ્યું ખબર પડી ગઈ ને? સૂત્ર કયું લીધું છે? તો પાર્શ્વપૃષ્ઠનું લીધું છે, અને બીજું આવશે, કોનું આવશે બીજું? લંબચોરસના ક્ષેત્રફળનું. હવે 2h આપ્યું છે એટલે 2 ગુણ્યા 3 થશે, l વત્તા b આપ્યું છે એટલે કે 5 વત્તા 4 થશે, વત્તા l ગુણ્યા b છે તો 5 ગુણ્યા 4, l વત્તા b તો 5 વત્તા 4, l ગુણ્યા b એટલે 5 ગુણ્યા 4 થશે. હવે જુઓ, 3 દુ તો 6 લખાઈ ગયા, 5 વત્તા 4 નો સરવાળો 9 આવી ગયો, વત્તા 5 ચોક કેટલા થશે? 20 થશે. તો 6 નું આ 54 વત્તા 20 એટલે તમને માપ મળી જશે. રંગવાલાયક વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું થશે? 74 મીટરનો વર્ગ થાય છે. હવે આપણે જોયું તેમ 1 મીટર વર્ગ વિસ્તારનો રંગવાનો ખર્ચ કેટલો હતો? 7.5 રૂપિયા. તો 74 મીટર વર્ગ વિસ્તાર રંગવાનો ખર્ચ કેટલો? તો 74 ગુણ્યા 75 ભાગ્યા 10 કરજો એટલે તમારો જવાબ 555 રૂપિયા આવશે. છેદ ઉડે તો ઉડાવજો, અને જો છેદ ના ઉડે તો પછી પાછળ શૂન્ય છે અને જોડે ગુણાકારમાં જોઈ શકો છો 4 છે એટલે 5 ચોક 20 થશે તો પણ શૂન્ય શૂન્ય નીકળી જશે અને જવાબ તમારો 555 રૂપિયા આવી જશે. હવે જુઓ, ત્રીજો દાખલો છે. તમારે માત્ર 5 દાખલા કરવાના છે આમાંથી. ત્રીજા દાખલાની રકમ જોઈ લઈએ. લંબચોરસ વાત કરી દીધી છે. હોલના તળિયાની પરિમિતિ 250 મીટર છે. જો 10 પ્રતિ મીટર વર્ગ લેખે તેની 4 દિવાલ રંગવાનો ખર્ચ 15,000 થાય તો હોલની ઊંચાઈ શોધો. આ 4 દિવાલનું ક્ષેત્રફળ કે તો આપણે પહેલા જ વાત કરીશું, હવે પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ આવે. દાખલો થોડુંક ઊંધું પૂછ્યો છે. તમારે હવે પરિમિતિ આપેલી છે, શું શોધવાની છે? ઊંચાઈ શોધવાની છે. દાખલો ઈઝી છે, પણ કઈ રીતે શોધાય સમજો. આમાં પ્રોસેસ આખી ઊંધી થશે. કઈ રીતે સમજો. તમને શું આપ્યું છે માપ? તો વાત કરી છે કે જે 4 દિવાલનું ક્ષેત્રફળ છે એ જેનો શું થાય છે? તો પાર્શ્વપૃષ્ઠફળ થાય છે. તો અહીંયા આગળ એ જ વસ્તુ થશે. માહિતી પ્રમાણે આપણે જઈએ તો 10 રૂપિયા ખર્ચ કીધો છે. કેટલો કીધો છે? 10 રૂપિયાનો ખર્ચ કીધો છે. તો રૂપિયા 10 ખર્ચમાં રંગાતો વિસ્તાર કેટલો થશે? 1 મીટરનો વર્ગ થાય છે. તો 15,000 રૂપિયામાં કેટલા? તો આપણે પહેલા તો શું શોધીશું? ઊંધી પ્રોસેસ પ્રમાણે ક્ષેત્રફળ શોધીશું. તમને ખર્ચ કુલ આપી દીધો છે તો ખર્ચના આધારે તમને શું મળશે? ક્ષેત્રફળ મળશે. તો તમને અહીંયા આગળ રકમમાં કહી દીધું છે કુલ ખર્ચ કેટલો થયો છે? 15,000. 1 મીટર વર્ગના કેટલા છે? 10 રૂપિયા. તો 10 રૂપિયામાં 1 મીટર વર્ગ વિસ્તાર રંગાય છે તો 15,000 રૂપિયામાં કેટલો વિસ્તાર રંગાય? તમને વિસ્તાર મળી ગયો, ક્ષેત્રફળ મળી ગયું, અને ક્ષેત્રફળના આધારે તમે શું શોધશો? તો ઊંચાઈ શોધશો. તો આ રીતે આપણે સૂત્રમાં જઈશું. 10 રૂપિયાએ 1 મીટર વર્ગ રંગાય છે તો 15,000 કેટલો વિસ્તાર રંગાય? તે પ્રમાણે જઈએ તો 15,000 ભાગ્યા 10 થશે એટલે તમને વિસ્તાર મળી જશે. વિસ્તાર એટલે કે પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ. તો કેટલા મળશે? 15,000 ભાગ્યા 10 કરશો એટલે 1500 મીટર તમને મળશે. આ રીતે તમને કેટલા મળી ગયા? 1500 મીટર મળી ગયા. આ 1500 મીટરનો વર્ગ મળ્યો છે, જેના આધારે તમે શું કરશો? તો પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ શોધશો. પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? તો પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તળિયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. આ મેં ઉપર લખાયેલું છે, જોઈ શકો છો. તો તળિયાની પરિમિતિ તો તમને આપી જ દીધી છે, ચોપડીમાં જ આપી દીધી છે. પરિમિતિ કેટલી આપી છે? તો પરિમિતિ તળિયાની આપી છે 250 મીટર. તમારે શું શોધવાનું છે? ઊંચાઈ. એટલે સૂત્રમાં ખાલી મૂલ્ય મૂકવાના છે. જુઓ, સૂત્ર પ્રમાણે પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ 1500, તળિયાની પરિમિતિ 250 અને ઊંચાઈ શોધવાની છે એમનું એમ. હવે જુઓ, આ 250 ક્યાં છે? ગુણાકારમાં છે. સામે જાય તો શું થાય? ભાગાકાર. તો ઊંચાઈ બરાબર 1500 ભાગ્યા 250 થશે. તમને ઊંચાઈ કેટલી મળશે? 6 મીટર મળી જશે. દાખલો આટલો નાનો છે, ખાલી પ્રોસેસ ઊંધી કરી છે. એટલે ધ્યાન રાખજો, આવા દાખલા ટ્વિસ્ટ કરીને તમને એક્ઝામમાં પૂછી શકે છે. દાખલો બહુ ઈઝી છે, જોઈ શકો છો. એટલું કંઈ ડિફિકલ્ટ નથી. ખાલી બુદ્ધિ વાપરવાની છે કે તમે દાખલામાં શું માંગ્યું છે અને કઈ રીતે તમે શોધશો. દાખલો 4 છે, એમાં પણ આ જ પદ્ધતિ છે. દાખલા 4માં જુઓ રકમ. એક ડબ્બામાં 9.375 મીટર વર્ગ ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. દેખો, તમને ક્ષેત્રફળ આપી દીધું છે 9.375 મીટર વર્ગ ક્ષેત્રફળ રંગાય તેટલો રંગ છે. 22.5 સેમી, 10 સેમી અને 7.5 સેમી માપની
કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય. તમને કુલ માપ આપી દીધું છે અને આ ઈંટનું માપ આપવાનું. આ ઈંટનું તમારે શું શોધવું પડશે? તો ઈંટનું ક્ષેત્રફળ શોધવું પડશે. આ ઈંટનું તમે શોધશો અને જે માપ મળશે એમાંથી આ ડબ્બાનું છે ડિવાઈડ કરશો, ભાગાકાર કરશો એટલે તમને સંખ્યા મળશે. શેની સંખ્યા મળશે? તો ઈંટોની સંખ્યા મળશે. એટલે પહેલા દાખલાને સમજો કે શું માંગ્યું છે એ પ્રમાણે આપણે જઈશું. તમારે શું કરવાનું છે? કેટલી ઈંટો છે તેની સંખ્યા શોધવાની છે. પહેલા ઈંટનું આપણે શું શોધવું પડશે? તો પૃષ્ઠફળ શોધવું પડશે. ઈંટની ચારે બાજુ આપણે કલર કરવાનું છે એટલે ઈંટનું પૃષ્ઠફળ જોઈશે ને આપણી જોડે કલર ટોટલ ક્ષેત્રફળ આપી દીધું છે એટલે એના આધારે આપણે શું કરીશું? ભાગાકાર કરી અને ઈંટની સંખ્યા મેળવીશું. જે રીતે આપણે ઉદાહરણમાં કર્યું હતું ને, પૂઠાવાડામાં લંબઘનનું આપણે ક્ષેત્રફળ શોધ્યું હતું અને ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું હતું અને લંબઘન જે પૂઠું હતું એમાંથી જે ચોરસ કાગળ હતો એનું ડિવાઈડ કર્યું હતું ઉદાહરણ 1 પ્રમાણે. તે રીતે અહીંયા દાખલો કરીશું. ઈંટની લંબાઈ 22.5 સેમી, પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 7.5 સેમી છે. ઈંટનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? સૂત્ર પ્રમાણે તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. L એટલે 22.5 ગુણ્યા B એટલે 10 વત્તા B એટલે 10 ગુણ્યા H એટલે 7.5 વત્તા H એટલે 7.5 અને L એટલે 22.5. આનો ગુણાકાર કરીશું. દરેક કિંમતને મૂકી દીધી. હવે 22.5 ગુણ્યા 10 કરો એટલે 225 આવશે. 10 ગુણ્યા 7.5 કરો એટલે 75 આવશે. પણ તમે 7.5 ગુણ્યા 22.5 કરશો એટલે 168.75 મળશે. આ ત્રણેયનો સરવાળો કરું છું તો કેટલા આવ્યા? 468.75 આવ્યા. ગુણ્યા શું કરવાના છે? 2. તો ગુણ્યા 2 કરશો. હવે હું શું કરું છું? આને એમને એમ રહેવા દઉં છું કારણ કે આપણે છેદમાં ઉડી જશે. તમે કરશો તો પણ તમને વેલ્યુ છે એ 937.5 ની આસપાસ જ મળવાની છે. એમનું એમ રહેવા દોશો તો પણ ચાલશે. એટલે આપણે જ્યારે આનો ગુણાકાર કરીએ છીએ તો આન્સર કેટલો મળે છે? 937.5 સેન્ટીમીટરનો વર્ગ મળે છે. આ મળ્યું છે શેમાં? સેમીના વર્ગમાં. ફેરવવાનું શેમાં છે? મીટરને વર્ગમાં. ખબર કઈ રીતે પડે કે ફેરવવાનું છે? તો અહીંયા તમે જોઈ શકો છો માપ શેમાં આપ્યું છે? તો મીટર વર્ગમાં આપેલું છે. જેના આધારે તમને ખબર પડશે કે તમારે શેમાં ચેન્જ કરવાનું છે. આ સેન્ટીમીટરને શેમાં ફેરવવાના છે? મીટરમાં. સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી દઈએ. 937.5 સેન્ટીમીટરનો વર્ગ છે તેને મીટરમાં ફેરવીએ તો કેટલા થશે? તો 937.5 ભાગ્યા કેટલા થશે? 10,000. મેં તમને ઉપર સૂત્રો લખાયેલા છે જેમાં 1 મીટરનો વર્ગ લખાયું છે. 1 મીટરનો વર્ગ બરાબર 10,000 સેન્ટીમીટરનો વર્ગ થતો હતો. સૂત્ર ઊંધું મુકાશે. સૂત્ર બોલું છું, ધ્યાન રાખજો. 10,000 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 1 મીટરનો વર્ગ થાય તો 937.5 સેન્ટીમીટરના વર્ગ બરાબર કેટલા? તો અહીંયા જોઈ શકો છો 937.5 ભાગ્યા 10,000 થશે. હવે દેખો 1 2 3 4 4 મીંડા છે અને અહીંયા આગળ પણ દશાંશ ચિહ્ન છે એટલે ટોટલ કેટલી સંખ્યા થશે? 5. 1 2 3 4 5 એટલે 5 સંખ્યા છે અને આગળ દશાંશ ચિહ્ન આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે દશાંશ ચિહ્ન મુકાય છે. તો આ 0.5 તો છે જ પણ એના સિવાય પણ કેટલી સંખ્યા આવશે? 1 2 3 4. આથી 1 2 3 આટલી સુધી તો આવી ગઈ પણ ચોથું પણ જોઈશે એટલે આપણે શું મૂકીએ છીએ? શૂન્ય મૂકીએ છીએ. ધોરણ 6 માં દશાંશ ચિહ્ન આવે છે જેમાં તમે શીખી ગયા છો. એટલે ખાસ યાદ રાખજો અહીં આગળ શું થશે? 0.09,375 સેન્ટીમીટરનો વર્ગ થશે. તમને રકમમાં આપી જ દીધું છે માપ. જોઈ શકો છો એક ડબ્બામાં 9.375 મીટર વર્ગ જેટલું રંગી શકાય તેટલો રંગ છે. તમને અહીં આગળ માપ આપી દીધું છે એનો ઉપયોગ કરીશું કે આપણું ક્ષેત્રફળ એક ઈંટનું કેટલું છે? તો એક ઈંટનું ક્ષેત્રફળ 0.09375 મીટરનો વર્ગ ક્ષેત્રફળથી રંગી શકાય તેટલી ઈંટની સંખ્યા કેટલી છે? 1 છે. અને આપણું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો 9.375 મીટરનો વર્ગ છે. તો કેટલી ઈંટો રંગી શકાય? તો અહીંયા આગળ ચોકડી ગુણાકાર થશે. કોનો ચોકડી ગુણાકાર થશે? તો 9.375 ગુણ્યા 1 અને ભાગ્યા શું થશે? તો ભાગ્યા 0.09375 લખાશે. હવે જુઓ 9.375 જે આપેલા છે તમને 9.375 છેદમાં કેટલા છે? 1000 આપેલા છે અને આના નીચેનો જે છેદ છે 9375 છે. કેટલા મીંડા છે છેદમાં? તો 1 2 3 4 5 એટલે કે 9375 ના છેદમાં કેટલા આવશે? 1 લાખ આવશે. આ તમને આવડે છે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. અને આ 1000 ક્યાં આવશે? નીચે છેદમાં. એટલે 9375 તો ઉપર નીચે ઉડી જશે અને સાથે સાથે આ 5 જે મીંડા છે એમાંથી 3 મીંડા ઉડી જશે અને જવાબ કેટલો આવશે? 100. આથી કેટલી ઈંટો રંગી શકાશે? તો 9.375 મીટરનો વર્ગ જે રંગ છે તેમાંથી 100 ઈંટ આપણે રંગી શકીએ છીએ.
મોટા ભાગે તમારે દાખલા છે એમાં છેદ ઉડશે જ. કોમ્પ્લિકેટેડ सम्स તમને નથી પૂછ્યા, દરેકની રાઉન્ડ ફિગર આવે તે રીતના જ દાખલા છે, એટલે છેદ ઉડશે એ દાખલામાં થોડી ધીરજ રાખજો. દાખલા થોડા તમારા માટે ડિફિકલ્ટ છે, કારણ કે આટલી બધી કેલ્ક્યુલેશન વાળા દાખલા નથી આવ્યા, એટલે આમાં થોડું તમને આ ડિફિકલ્ટી રહેવાની છે કેલ્ક્યુલેશનની, એટલે થોડું ધ્યાન રાખજો. આ દાખલાની પ્રેક્ટિસ 2-3 વાર કરજો, એટલે તમને જે મેથડ કહેવાય ને, પદ્ધતિ, એ સમજણમાં આવી જશે. સૂત્ર એક જ છે, સૂત્ર બદલાશે નહીં. હવે વાત કરી લઈએ દાખલા 5ની. જો એક સમઘન પેટી છે, અત્યાર સુધી લંબઘનના દાખલા આવ્યા, હવે આવ્યો સમઘનનો દાખલો. બધી જ ધારનું માપ 10 સેન્ટીમીટર છે, પણ બીજું સાથે તમને આપ્યું છે લંબઘન પેટી. એમાં લંબાઈ પણ છે 12.5 એટલે કે L 12.5, પહોળાઈ એટલે કે B 10 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 8 સેન્ટીમીટર. કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ છે કેટલું? કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે કેટલું? એટલે તમારે સમઘનનું પણ પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું છે, લંબઘનનું પણ પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું છે. પછી બીજામાં પૂછ્યું છે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે. તમારે સમઘનનું પણ કુલ પૃષ્ઠફળ શોધવાનું છે અને લંબઘનનું પણ કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. દાખલો ઈઝી છે, સૂત્ર ખાલી વાપરવાનું છે અને લખવાનું છે. જુઓ, દરેક માપ જે આપેલા છે અહીં આગળ લખી કાઢ્યા છે. સમઘનમાં બધી ધાર સરખી છે, એ બરાબર 10. તો સમઘન પેટીના પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શોધીએ તો શું આવે? 4a² આવે છે. તો 4 × 10² બરાબર 400 સેન્ટીમીટરનો વર્ગ થાય. લંબઘનમાં L બરાબર 12.5, B બરાબર 10, H બરાબર 8. તો લંબઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 2H કૌંસમાં L વત્તા B થાય છે. અને આ સૂત્ર છે પાર્શ્વ પૃષ્ઠનું છે. ખાસ યાદ રાખજો, અહીંયા શું શોધ્યું છે? પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ છે, એટલે 4a² લખ્યો છે. તો અહીંયા જોઈ શકો છો, લંબઘનની વાત કરી તો 2H કૌંસમાં L વત્તા B. તમને ખબર જ છે 2H એટલે 8 થશે, L એટલે 12.5 વત્તા 10 થશે. તો 12.5 વત્તા 10 22.5, 8 દુ કેટલા થશે? 16 થશે. એટલે 16 × 22.5 કરશો એટલે તમને કેટલા મળશે? 360 સેન્ટીમીટરનો વર્ગ મળશે. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ તો કેટલું મળશે? 400 હતું, એ વધારે છે. કોનું ઓછું છે? લંબઘનનું. પણ કેટલું ઓછું છે? તો 400 માંથી 360 બાદ કરશો એટલે મળી જશે 40 સેન્ટીમીટર જેટલું સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ લંબઘન કરતા વધારે છે. લંબઘનનું કેટલું ઓછું છે? 40 જેટલું ઓછું છે. અહીંયા પૂછ્યું છે શું? કોનું ક્ષેત્રફળ વધારે છે? તો જોઈ શકાય છે સમઘનનું છે ક્ષેત્રફળ લંબઘન કરતા વધારે છે. કેટલું વધારે છે? 40 સેન્ટીમીટરના વર્ગ જેટલું વધારે છે. આથી અહીંયા લખ્યું છે કે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 40 સેન્ટીમીટર વર્ગ જેટલું વધારે છે. તમને બીજો સવાલ પૂછ્યો છે કે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે કેટલું? તો હવે ફરીથી સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે, પરંતુ કયું? કુલ પૃષ્ઠફળ. સૂત્ર ખબર જ છે, કયું આવશે? 6a². 6 × a² કીધો છે, એટલે a એટલે 10 થશે, 10નો વર્ગ એટલે કેટલા થશે આપણા? 600 સેન્ટીમીટરનો વર્ગ થશે. લંબઘનનું પૃષ્ઠફળ કીધું છે ને કયું છે? કુલ પૃષ્ઠફળ છે. પાર્શ્વ શબ્દ નથી, સૂત્ર બદલાઈ જશે. પાર્શ્વમાં 4 દિવાલની જ વાત આવે, તળિયું ને છત ના આવે, એટલે યાદ રાખજો. અહીંયા કુલ માંગ્યું છે, એટલે કે બધી જ બાજુનો સમાવેશ થશે. આથી 2 કૌંસમાં LB વત્તા BH વત્તા H આ સૂત્ર આવશે. L એટલે 12.5 ઉપર જ આપણે લખેલું છે એ પ્રમાણે, B એટલે 10 આવશે, H એટલે 8 આવશે. તો 2 કૌંસમાં L × B એટલે કે 12.5 × 10 એટલે કેટલા થશે? 125 વત્તા B × H એટલે કે 10 × 8 એટલે કે 80 થશે, વત્તા H × L એટલે કે 8 × 12.5 એટલે કેટલા આવશે? 100 આવશે. આજે 125 વત્તા 80 વત્તા 100 કરશો એટલે 305 આવશે. 305 × 2 એટલે કેટલા આવ્યા? 610 સેન્ટીમીટરનો વર્ગ. સવાલ દેખો, કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે? ઓછું છે તો દેખાય જ છે, સમઘનનું 600 છે, લંબઘનનું 610 છે. તો સમઘનનું ઓછું છે, પણ કેટલું ઓછું છે? તો સમઘનનું કુલ પૃષ્ઠફળ લંબઘન કરતા કેટલું ઓછું છે? તો 610 ઓછા 600 એટલે 10 મીટરના વર્ગ જેટલું ઓછું છે. અહીંયા શું લખાશે? સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ 10 મીટર વર્ગ જેટલું ઓછું છે. તો આ રીતે આપણે અહીંયા આગળ 5 દાખલા ગણવાના રહેશે.